તો અમેરિકા બાદ બ્રિટન જવું પણ અઘરું થઈ શકે છે। બ્રિટન વિઝા નીતિમાં ફેરફાર કરી રહ્યું છે। સ્કિલ્સ વિઝા અરજદારો માટેની પરીક્ષા આકરી બનાવવામાં આવશે। અંગ્રેજી વિષયની પરીક્ષાને અઘરી બનાવવામાં આવશે। 8 જાન્યુઆરી 2026 થી સિક્યોર ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ લાગુ થશે। બ્રિટનની સ્ટારમર સરકારે આ મોટો નિર્ણય લીધો છે। વિઝા અંગે ફેરફારોની માહિતી આપતા ગૃહ સચિવ શબાના મહમૂદે કહ્યું કે તમે બ્રિટન આવવા માંગતા હો તો તમારે અમારી ભાષા શીખવી પડશે અને સમાજમાં યોગદાન આપવું પડશે। આ નિયમ ઇમિગ્રેશન વ્હાઇટ પેપરનો ભાગ છે જે ઇમિગ્રેશન નિયંત્રણોને આકરા કરવા માટે લેવાયું છે। તો બ્રિટનમાં વિઝા નિયમોમાં થનારા ફેરફારોથી બ્રિટનમાં અભ્યાસ પૂરો કર્યા પછી ગ્રેજ્યુએટ રૂટ વિઝા હેઠળ નોકરી શોધવાની વર્તમાન 2 વર્ષની મુદત ઘટાડી અને 18 મહિના કરી દેવામાં આવશે। આ નિયમ 1 જાન્યુઆરી 2027 થી લાગુ થશે। જો કે પીએચડી પાસ વિદ્યાર્થીઓને 3 વર્ષની મંજૂરી પહેલાની જેમ મળતી રહેશે। બ્રિટન સરકારનું કહેવું છે કે અનેક વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ સ્તરની નોકરીઓ મેળવી શકતા નહોતા જેનાથી તેનો આશય પૂરો થઈ રહ્યો ન હતો। બ્રિટનમાં અભ્યાસ અથવા કામ કરવા માટે હવે વિદેશી નાગરિકોને પહેલા કરતાં વધુ રૂપિયા આપવા પડશે જેથી એ સાબિત થાય છે કે તેઓ પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકે। વિઝા મળતા પહેલા અરજદારે સાબિત કરવું પડશે કે તે આર્થિક રૂપે આત્મનિર્ભર છે કે કેમ।